નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. ગુજરાતીઓ માટે ખાસ તો એવું કહેવાય છે કે તે લોકો બહુ સમૃદ્ધ છે, તેમને નાણાંનું વ્યવસ્થાપન ખૂબ સારી રીતે આવડે છે અને રૂપિયો ક્યાંથી આવ્યો અને રૂપિયો ક્યાંથી જશે એ તેમને સૌથી સારી રીતે કદાચ ખબર પડે છે. પણ આ વાત ખરેખર કેટલી સાચી છે? તમને ને મને ફિનાન્સ મેનેજમેન્ટ અને પ્લાનિંગ સમજાય છે ખરું? તમારા ઘરમાં હવે પછી આવનારા લગ્નના રૂપિયા તમે એકઠા કરી લીધા છે? તમારા સંતાનને જે પણ ફિલ્ડમાં ભણાવવા છે એના રૂપિયા તમારી પાસે છે? રિટાયરમેન્ટનું પેન્શન ફંડ છે? સરકારી નોકરી ન હોય તો પ્રાઇવેટ નોકરીમાં તમે તમારી બાકીની જિંદગી, પાછળની જિંદગી કઈ રીતે સુંદર રીતે જીવી શકશો? બચત કેટલી કરવી જોઈએ અને રોકાણ કેવી રીતે કરવું જોઈએ? ઈએમઆઈઝ કેટલા ટકા સુધી લેવા જોઈએ? ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આજની પેઢી કદાચ કમાય તો બહુ છે, પણ રૂપિયા કેવી રીતે વધારવા અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ તેમને સમજાય છે કે નહીં? આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ભાવિક પટેલ. શ્રીકાંત ફિનસ્ટોક પ્રાઇવેટ લિમિટેડને તેઓ સંભાળે છે અને ફિનાન્સ મેનેજમેન્ટના ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી એક્સટેન્સિવલી કામ કરી રહ્યા છે. અને તેઓ આપણને એક્ઝેક્ટલી સમજાવવાના છે કે તમારે તમારા રૂપિયાની બચત કેવી રીતે કરવી અને રોકાણ કેવી રીતે કરવું. રૂપિયો માત્ર આવે એ જરૂરી નથી, એ સચવાઈ રહે તે પણ જરૂરી છે, હે ને? તો ચાલો આ પોડકાસ્ટ તાબડતોબ જોઈ નાખો, છેક સુધી જોજો, તમને ઘણા બધા સવાલોના જવાબ મળશે. આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે દિલથી પ્રેમથી આવકારો ભાવિક પટેલને. નમસ્તે ભાવિકભાઈ. નમસ્તે. આપનું ખૂબ 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 સ્વાગત છે. જલસો પોડકાસ્ટમાં આપ પધાર્યા. તમારી વિશેષ જેનામાં મહારત છે એ ફિનાન્સ મેનેજમેન્ટ જેવા આ એક વિષયને અમે પહેલી વખત સ્પર્શ કરી રહ્યા છીએ. અમે અહીંયાથી સાહિત્ય, કલાકારોને, સાહિત્યકારોને, લેખકોને અને બીજા ઘણા બધા ક્ષેત્રના લોકો સાથે વાત કરી છે, પણ પહેલી વાર એવું છે કે અમે ફિનાન્સને થોડું વધારે સમજવાની કોશિશ કરીશું. એટલે મને આજના પોડકાસ્ટમાં આશા છે કે બીજા બધાની ખબર નથી, હું ઘણું બધું જ્ઞાન લઈને આજે અહીંયાથી જવાનો છું. કારણ કે એવું કહેવાય છે કે કલાકારને બધું ફાવે, એક આ ફિનાન્સ મેનેજમેન્ટ નથી ફાવતું. અને મને લાગે છે કે આજના સમયમાં એ કદાચ સામાન્ય માણસનો પણ પ્રશ્ન છે. આપનું ખૂબ 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 સ્વાગત છે. ફરી એક વખત આપને આવકારું છું દિલથી અને બહુ પ્રેમથી આવકારું છું આપને. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તો પહેલો સવાલ, જી. ફાઇનાન્સ મેનેજમેન્ટ આમ સાંભળીએ